જય માતાજી, રામ માળી રામ. આજનો સાહેબ એવો સવાલ છે આપણો કે દુનિયાના સાનિધ્યના અંદર ફરીએ છીએ, વિડીયો જોઈએ છે તો ભુવાજી જે એ ધૂણતા હોય છે, જેમ માતાજી એમના શરીરમાં આવતા હોય છે, તો માતાજી તો આવે છે તો ઠીક છે, પણ સિગરેટ પણ પીવે છે, દારૂ પણ પીવે છે કે ભાઈ માતાજીનો એમને પવન ચાલુ છે અને એમને વસ્તુ જોઈએ છે. પણ ઘણા લોકો એવું કહે છે ભક્તો કે બારેજાના અંદર પણ જે મેલડી માતા બીજાના કોઠે આવે છે, રમેણના અંદર અમે ગયા હતા તો રમેણના અંદર એ મેલડી માતાનો પવન આવ્યો તો એમને સિગરેટ પણ પીધી, દારૂ પણ પીધો. તો બારેજાના અંદર પણ ખુખાર મેલડી છે તો એમને દારૂ કે સિગરેટ કેમ નહીં પીતા? બરાબર. જો ભુવાજીનો એક વિડીયો મેં જોયો તો એની અંદર ભુવાજી પોતે જ એવું કહે છે કે મારા પારે આવતા હોય કે મારા ધામની અંદર આવતા હોય તો દારૂ, પછી માંસ કે વ્યસન જે લોકો ખાતા ને, મોસ મટન ખાતા હોય એવા લોકો મારા ધામે આવતા જ નહીં, ખોટો ટાઈમ બગાડતા નહીં. માતાજી કે દેવ તમારો કોમ થશે ને તમારે કોઈ બાધા ફરશે જ નહીં. જો પહેલાંથી હું કહું કે હું એવા ભુવાનો ખરેખર સખ્ત વિરોધી છું અને જેટલા બી લોકો છે ભુવાનો વિરોધ કરે છે તો વિરોધ ખરેખર કરવો જોઈએ, પણ તમે એક સાચા વ્યક્તિનો વિરોધ ના કરો. જો આજે સમાજ અંદર ઢોંગ, ધતિંગ, પાખંડ ફેલાવનારા ઘણા બધા ભુવાજી તમને જોવા મળે છે. હવે કદાચ ચૈત્ર મહિનો આવશે તો માતાજી રમે છે, બરાબર, એ બહુ ખરેખર સારી વસ્તુ છે. રમેલની અંદર બહુ બધા સાચા ભુવા પણ હોય છે. તો સિક્કાની બે બાજુ હોય, અમુક સાચા હોય તો અમુક ખોટા પણ હોય. અમુક ખરેખર કોઈ ભક્તિ કરતા હોય ભુવાજી તો અમુક લોકો ધતિંગ પણ બહુ બધા કરતા હોય છે. તમે લોકો જોજો કે અમુક ભુવા બધા એવા હશે કે જે લોકો ધૂણતા હશે, ધૂણતા દારૂ પીતા હશે, સિગરેટ પીતા હશે, બધું બરાબર છે. પણ કોઈ પણ ભુવાજી હોય કે ધારો કે બાળકા ધામ જેવી કોઈ પણ જગ્યા હોય કે પેલા કદાચ એક અમૃત બાપાની મેળવી હોય, બરાબર ને, આવા ઘણા બધા ધામ હોય છે. આવી જગ્યાએ જો કદાચ કોઈ ભુવાજી દાખલા તરીકે મળી લો, આ તો મંચ ઉપર પબ્લિક વચ્ચે કહે છે કે ભાઈ તમે દારૂ ના પીવો, વ્યસન ના કરો, મોસ પટેલ ના ખો, વ્યસનથી દૂર રહો, બરાબર. આવા લોકોને ખરેખર આપણે સપોર્ટ કરવા જોઈએ. જે લોકો જગ જાહેર મંચ પર ધૂણતા દારૂ પીતા હોય, બીડી પીતા હોય, સિગરેટ ફૂંકતા હોય તો ખરેખર વિરોધ આપણને આવા લોકોનો કરાય. એટલે કહેવાય છે કે કથની અને કરણીમાં કોઈ ફરક ના હોવો જોઈએ. ગુરુ પોતે ગોળ ખાતો ને ચેલા આપણે ના કહે તો ગોળ ના ખાય, આવી ગુજરાતીમાં એક કહેવત છે. એટલે વસ્તુ જ છે કે વિરોધ તો ખરેખર કરો. જો આજે સમાજની અંદર પેલું એક કદાચ કહેવત છે કે મારા ક્યાં નહીં કરતા. આજે લોકોને દુઃખ, પરેશાનીઓ એટલી બધી છે, બરાબર, તો વ્યક્તિ વચ્ચે થાકે એને કોઈ સમાધાન ના મળે. અમુક લોકો એવા પણ હોય છે, બરાબર, કે અમુક લોકોના શરીરની અંદર એવા દુઃખ હોય કે આખી જિંદગી દવાખાને જોઈએ, 50 ડૉક્ટરો પર રિપોર્ટ કરાવું એનું દુઃખ ના મટે, બરાબર. અમુક લોકો ધંધાની અંદર એટલી બધી મહેનત કરે, બધા ટ્રાય કરે, રાત દાડો કરી નાખે, પણ એને ધંધામાં સફળતા ના મળે, બધું ટ્રાય કર્યું, બરાબર. વ્યક્તિ થાકી જાય, કંટાળી જાય, બધી પાસે હારે એટલે જાય. કયો કોક એની આસ્થાનું કેન્દ્ર, કોક તો એવું સ્થાન હોવું જોઈએ ને કે એના અંદરથી કેવો ભરોસો હોય કે એ ભરોસો ચાહે ભુવાજી પડે કે માતાજી પડે, નહીં કહેતા કે ભરોસાની ભેંસ, નહીં કહેતા ભરોસાની ભેંસ ને ભરોસાના ભગવાન હોય. અને આપણે ભરોસો એ જ આપણને તારે ખરો ને ડૂબારે ખરો. કોઈ વ્યક્તિ સતત મનમાં વિચારતો હોય કે મારા ઘર ખરાબ થશે, મારી જિંદગી કોઈ નહીં રહ્યું, લોકો દુનિયા ખરાબ છે, લોકો ખરાબ છે, તો એને દુનિયા એવી જ દેખાશે. એને લોકો એવા મળશે તો વ્યક્તિ સતત એક દાવ ડિપ્રેશનમાં રહે, ચિંતિત રહે, બરાબર. એના શકલ પર દેખાય, ધીમે ધીમે એનું શરીર પણ એવું દેખાઈ જાય, એનું શરીર ઓટોમેટિક ઉતરી જાય. એટલે વસ્તુ છે કે આપણે ભરોસો કરીએ, ભાવના કરીએ, શ્રદ્ધા કરીએ કે તમે જે બી એને તમે વિચાર કરો, માઇન્ડસેટ કહો, આપણે જેવું એક ધારે વિચારતા રહીએ એવું આપણે જોડે થવા માંડે. વાત આપણે એ હતી, વાત આપણે વ્યસનની વાત હતી, બરાબર. ભુવાજી તો ના જ પાડી કે અમે તો નહીં પીધા કે નાના બાળકોને અસર પડે. જો અગર બાળકોની અંદર લગભગ આપણે જોઈએ ને વિડીયોની અંદર જો તો રવિવાર લગભગ લાખોની પબ્લિક આવે, બરાબર. આજકાલ જોવા જઈએ ને તો વધારે પડતા ભણેલા કહું છું, ભણેલા અને ગણેલામાં બહુ ડિફરન્ટ હોય. પહેલા લોકો આપણા વડીલો એવો શબ્દ આપતા કે આ વ્યક્તિ બહુ ભણેલો વ્યક્તિ છે, બરાબર. આજે કોઈ આપણે આ શબ્દ આજે ના વાપરી શકીએ, નહીં કે ખાલી ભણેલો જ છે, ભણે પણ ગણેલો નહીં. આજ તમે જુઓ કે હું તો ગણિતથી જોઉં ને તો જન્મ છોકરો હોય, હજુ મૂછાના બાળે ના હોય, ઘણા તો એવા બી છોકરો છે સ્કૂલમાં ભણતો પણ ના હોય, સિગરેટ ફૂંકતો એમને જોયા છે. મને પોતે થાય એટલે તમે આ શું કરો છો, બરાબર. અને લોકો એને ફેશન માને છે, પોતાની જાતના લોકો મોડર્ન ગણાતા હશે કે ભાઈ ભણેલા ગણેલાની ભૂલ થાય, મારી ભણેલાની ઓળખાણ વધારે તો લોકો વ્યસન કરતા હોય, દારૂ પીતા હોય,
બરાબર, અને એમાં પોતાની જાતના મોડર્ન કરતા હોય છે, બરાબર. આજકાલ તો 31st ના જો બધી પાર્ટી હોય અને જો એ લોકો કરતા હોય, દારૂ પીને નશામાં ચકના ચૂર થતા હોય અને ઘણા તો હેડવાના હોશ નહીં હોતા, ડ્રિંક એન્ડ ડ્રાઈવના બહુ બધા સજવા બોલો ને. સમાજની અંદર વ્યસન અમને બહુ બધું દૂષણ છે, લોકો લાખો કરોડો રૂપિયા બગાડે છે, લોકો બહુ બધા કોઈ દારૂથી તો લોકો મરી પણ રહ્યા છે, લોકો કેન્સર પણ થઈ ગયું, બરાબર. તો આવી કોઈ જગ્યાએ લાખોની પબ્લિક ભેગી કરીને કોઈ વ્યક્તિ એવું કહેતો હોય, બરાબર, કોઈ ભુવા જેવું કહેતા હોય કે તમે વ્યસનથી દૂર રહો, આ બધી બદીઓથી દૂર રહો, તો એ બધી વસ્તુ બહુ સારી છે. લોકોને એ નહીં દેખાતું હતું. કોઈ વ્યક્તિના હું તો કોઈ વ્યક્તિના ભલે યોગ વશિષ્ઠ માળામાંની અંદર એવું કહેવામાં આવ્યું છે, બરાબર, તો કદાચ સાધુ પુરુષની અંદર ભલે ખોટા ગુણ રહ્યા, પણ જો એની અંદર એક પણ સદગુણ હોય, એની એક પણ સારી વાત હોય, સત્સંગની એક પણ સારી વાત હોય, એ જો તમે તમારા જીવનની અંદર તમે ઉતારશો તો તમે તરી જશો. અમુક લોકો આવે ને કોઈની સારી વાતો 99 સારી વાતોને નહીં દેખાય, પણ જો કદાચ એક વાત આડી વળી કે કોઈ પોઈન્ટ પકડી જાય ને તો કોઈનો વિરોધ કરવા મળશે. કેમ કે આ લોકોનો માઇન્ડસેટ કરીને જેવા કોઈનો વિરોધ કરવો, બરાબર. અને જેટલા બી લોકો વિરોધ કરવું હોય, આ લોકો ખરેખર મારા પૂછવું છે, બરાબર, કે ચલો ભાઈ બધું છોડો, કે ભુવાજી નામના કોઈ વ્યક્તિ નહીં કે માતાજીના બધું આ સાઈડમાં કરી દે થોડી વાર, બરાબર. પણ ખાલી ભુવાજી જે પ્રવચન કરે, બરાબર, તો એક સામાન્ય વ્યક્તિ જોઈ લો કે ભુવાજી જે પ્રવચન કરે છે, જેમના શબ્દો છે, એ જે લોકોને શીખ આપું છું. વિરોધ કરનાર લોકો મારે ખાલી એટલું જ કહેવું કે ખાલી તમે 2-4 પ્રવચન તમે આખે હોભરીને જુઓ કે એ ખરેખર ભુવાજી લોકોને શીખવું આપો, લોકોને સલાહો આપો છે. એવું નહીં જો ભક્તિ હોય, ભુવાજી હોય, મૌન હોય, કોઈ બાધા હોય, વર્ગા હોય, ભૂત પ્રેત, એ તો બધું સાઈડ મૂકી દો. પણ જનરલી બીજે ભુવાજી જે લોકોને શીખ આપવું, જીવન જીવવાની જે સલાહ આપો છે, એ ખરેખર બહુ જીવનમાં ઉતારવા જેવી વાતો એ લોકો કરે છે. તો આપણે તો કેવું હોય, કોઈ પણ વ્યક્તિ ભલે જો જ્ઞાન જે બી જગ્યાથી જ્ઞાન મળતું હોય ને એનું બાળક પણ આપણને આપણા ભલામાં લોકો સારી વાત કરતું હોય તો આપણે એ ઉતારી લેવાનું, જીવનમાં આપણે ઉતારશું કે એનાથી આપણું ભરું થાય. આજે લોકો કહે ને કે સારી વાત કોઈને કહીએ ને નહીં કહેતા સત્ય બહુ કડવું હોય છે. આ ખરેખર કહેવતમાં થોડો સુધારો આવવાની જરૂર છે. સત્ય કડવું હોય છે, સત્ય કડવું નહીં હોતું, પણ સત્ય કડવું એમના માટે હોય જે લોકો જુઠ્ઠા હોય, જુઠ્ઠા લોકો માટે સત્ય કડવું હોય. બાકી સત્ય તો મીઠું જ હોય, સત્ય હોય કડવું બને, બરાબર. પણ જે લોકો દેખાવ કરી ફરતા હોય, ઢોંગ કરી ફરતા હોય, અને કોઈ વ્યક્તિ ખોટો બહારથી સારો દેખાવ કરવો એને તમે કહો કે તું ભાઈ આવો છું, એને સાચી વાત કહી દે તો એને ખોટું લાગે, કેમ તો એનો દેખાવ કરે, ઢોંગ કરે. બાકી કોઈ વ્યક્તિ સાચો છે, કોઈ વ્યક્તિ ભગત છે, કોઈ વ્યક્તિ ભક્તિ કરે એને તમે તું ભાઈ સારો વ્યક્તિ છે, ભગત છે, તો એને એ સત્યને કડવું નહીં લાગે. સત્ય વાત તો એક જ હોય, પણ જે જુઠ્ઠામાં હોય સત્ય કડવું લાગશે. એટલે વાત બધી આવી છે. બોલો શું કહો તમારું બીજું? સરસની વાત કરી કે ભુવાજીએ જે વાત કરી, હમણાં સાહેબે વાત કરી કે 1 લાખ પબ્લિક હર રવિવારે એ જગ્યા પર એ સાનિધ્યના અંદર હોય છે. એના અંદર ઘણી બહેનો પણ હોય છે, માતાઓ હોય છે અને નાના બાળકો પણ હોય છે. ઘણી ખરી રીલના અંદર તમે પણ જોયું હશે કે નાનું બાળક ઓઢીને બીડી સિગરેટ પોતાના ઘરના અંદર જ પીતું હોય છે. જ્યારે એને પૂછવામાં આવે ત્યારે છોકરું એમ પણ બોલે છે કે અમે તમારા સાથે જે ભુવાજીના જોડે આવ્યા હતા એમના જેવું હું કરું છું મમ્મી. તો મિત્રો બારેજાના અંદર જે ભુવાજી છે એમને પ્રવચનના અંદર ચોખ્ખું જ કીધું હતું કે મારા સાનિધ્યના અંદર હું પણ બીડી સિગરેટ પી શકું છું, હું પણ વ્યસન કરી શકું છું. પણ એમને એવો વિચાર આવ્યો કે જો હું આવું કરીશ તો મારા સામે જે 1 લાખ માણસો જે ભક્તો બેઠા છે, જે માળીને આજે કગરીને કરે છે કે માં તું આવે તો મારા દુઃખ દૂર થાય. આજે કાલે એવા લોકોના જોડે આપણે જેને આઈડિયલ માનીએ, આપણે જેને આપણો આદર્શ માનીએ, એ વ્યક્તિ જે કરે એવું બધું આપણે અનુસરણ કરીએ. આજે જે કોઈ વ્યક્તિ નહીં કહે કે મને ફલાણો હીરો બગાવવા, ફલાણી હિરોઈન બગાવવા, ફલાણા એક્ટરમાં બગાવવા, તો એ વ્યક્તિ જેવી હેરસ્ટાઈલ કરે લોકો એની કોપી કરે, ફોલો કરતા હોય. આ ખરેખર જોવા જઈએ તો પૈસા માટે તો આજે હીરો પણ દેખાઈ જાય છે. એટલે કે પેલું રજનીગંધા કે જેવી આવે છે જાહેરાત આવે છે ને, રજનીગંધાની કોઈ જાહેરાત કરે છે પેલું ઊંચે લોકો की ઊંચી પસંદ, બીજું કહેવાય છે મને યાદ નહીં આવતું. પણ હવે વિચાર કરો કે ખબર છે જેટલા બી લોકો આ હીરો હોય, એક્ટર હોય, એ લોકો પોતે રજનીગંધા પોતે નહીં ખોય, જુબા કેસરી, જુબા કેસરી પોતે નહીં ખોય, પણ પૈસા માટે પોતે વેચાઈ જશે ને પબ્લિકને શીખવાડશે કે ભાઈ તમે આ ખો તે ખો બધું. એટલે કોઈ વ્યક્તિની આપણી અંદર આપણે કોઈ વ્યક્તિ બનતું હોય, કોઈકની આપણી અંદર કોઈની શ્રદ્ધા હોય, આપણા શબ્દો કોઈ બનતું હોય તો ખરેખર આપણે આપણું આચરણ સુધારવું જોઈએ. દાખલા તરીકે કોઈ ભુવાજી હોય, કોઈ સંત પુરુષ હોય તો એમના ઉપર લોકોની આસ્થા, લોકોની શ્રદ્ધા હોય તો એ જેવું કરે છે પબ્લિક એવું જ કરવાની છે, બરાબર. આજે ઘણા બધા ભુવાજી અમુક જગ્યાએ જો જોવા દઉં રમેલની અંદર તો લોકો એવા ઢોંગ કરતા હોય આપણને એમ થાય ખરેખર કે આ લોકો દેહને બદનામ કરે છે, ખોટા ધતિંગ કર્યું, પછી અમુક વખત પેલું ક્યાં પેલી ખોખો મારો હાથ કર્યો તે કહું, એ બધી બધા આપણને ખબર નહીં. પણ જનરલી આપણે જોવા જઈએ તો જે બહાર જઈને જે બી પબ્લિક આવે, બરાબર, લાખોની પબ્લિક આવે,
કોઈ પબ્લિક નવરી તો હોય નહીં. અત્યારે દરેક વ્યક્તિ પોતાનો ફાયદો જોવા, પોતાનો કોઈ એક મિનિટ કોઈ વ્યક્તિ પોતાનો કોઈ ફાલતુ હાલતી નહીં હોતી. કોઈ વ્યક્તિ કોઈના જોડે 5 મિનિટ વાત કરે તો પેલા ઘણી લગાવતા મને કોના જોડે ટાઈમ આપવાથી, કોના જોડે વાત કરતી મને કોઈ મળે છે, મારો કોઈ ફાયદો ખરો, તો જ આપણે કોઈ ટાઈમ આપીએ, કોઈ ફોન પર વાત બી કરીએ. તો આટલી પબ્લિક રાખો, પબ્લિક એક વ્યક્તિ ગોડ હોય, 2 વ્યક્તિ ગોડ, આટલી પબ્લિક તો થોડી ગોડી હોય. બાકી વસ્તુ બી હું તો ચલો મન લે આપણે, પણ એવા ઘોડા જોડે રહેવામાં આપણને મજા છે કે જો આગળ ખરેખર આપણું ભરું થતું હોય, મનની શાંતિ મળતી હોય, તો એવા વધારે ભણેલા ગણેલા લોકો જોડે બેસીને આપણે મગજને અશાંત રહીએ, ડિસ્ટર્બ રહીએ, એ લોકો તો ગોડા લોકો જોડે રહેવું સારું. કોઈ દુનિયાની માથાકૂટ તો નહીં, ભક્તિમાં ગોડા બનજો, ભગત તો ખરેખર ગોડું જઈને. અને જે અત્યારે બધા ચતુર લોકો રહ્યા ને એ ચાલાક કરીને લોકોને છેતરતા હોય, લોકો લૂંટતા હોય છે. આ તો એક બિચારો ભોળો છે, ગોડો, તો અત્યારે ગોડા બનવા મજા છે, ભોળા બનવા મજા છે. બધા ચતુરાઈ કે ચાલાકી કરે કોઈ મજા નહીં. જ્યારે કુદરત તમારા જોડે ચતુરાઈ કે ચાલાકી કરશે ને એટલે પછી તમે તમારી ચાલાકી આપણે જ ભારે પડે. આપણે નહીં કહેતા ઘણી વખતે વિડીયો કહું કે ઈશ્વરની લાઠીનો અવાજ નહીં હોતો. એટલે જેટલા બી લોકો હોય આ રીતે વિરોધ કરતા છીએ, વિરોધ કરો, કોણ ના પાડે, વિરોધ કરો. જે લોકો કોઈના દુઃખનો દુરુપયોગ કરીને, કોઈના દુઃખની અંદર કોઈની મજબૂરીનો ગેરફાયદો ઉઠાવીને ઘણા બધા લોકો બીજાના નામે 500 રૂપિયાનું જૂઠ જોવા આવતો અહીંયા લોકો 5,000 10,000 રહેતા હોય છે. તો આવા લોકોનો વિરોધ કરો. અને તો જેના અંદર ચીટિંગ થાય, જેના અંદર કોઈ ખોટું કોણ થાય તો એનું કર્મ જોઈ લે છે. કર્મ કોઈને છોડતું નહીં. અને વધારે કદાચ કોઈના જોડે કોઈ ભક્ત જોડે અન્યાય થાય તો વિજ્ઞાન જાથા અને પોલીસના બધો કાયદા કાનૂન શું એ લોકો જોઈ લે છે. એમનું વગર અમુક લોકો તો વગર કાળે હામ તીર મારતા હોય છે. કોઈકની વધારે પડતી પ્રસિદ્ધિ હોય, વધારે પડતી કોઈ નામ હોય, વધારે કોઈ જગ્યાએ ભીડ એકઠી જાય ને તો લોકોના મરચો રાખતા હોય છે કે આ વ્યક્તિ આટલું ફેમસ કેમ, અહીંયા આટલી બધી પબ્લિક કેમ આવે. તો તમે કોઈને ત્યાં આગળ જાઓ, કોઈ પણ મંદિરે કોઈ પણ ધામા તમે તો કોઈ પૈસા આપતા નહીં, તમારે તો કોઈ જતું નહીં હોતું. જે વિરોધ કરવાવાળા લોકોને એ કરી બેઠા લોકો વિરોધ કરે. અને હું ઘણી વખતે જો વિરોધ કરવાવાળા લોકોના જે પણ વિડીયો તમે જોઈ ઘણા લોકો કોમેન્ટ લખે છે ભાઈ તું વધારે બોલ્યા કરે તું બારે ધામમાં આવી જાય ને. હવે ખરેખર તમે લોકો એટલા સાચા હોય તો બધા પોલીસ કેસ કરી દો, કાનૂની કાર્યવાહી કરી દો. ઢોંગ ચાલતા હોય, ધતિંગ ચાલતા હોય તો કાનૂની કાર્યવાહી કરી દો. કોણ ના પાડે છે? અને બારે ધામમાં જઈને તમે રૂબરૂ જઈને બધી વાત કરો સ્ટેજ ઉપર જઈને, ખાલી યુટ્યુબમાં વિડીયો બનાવવાથી એવું થાય. એટલે જો વિરોધ કરવાવાળા લોકોના વિડીયો પણ જોયો છે. અને આપણે જે સપોર્ટ કર્યો બરાબર, આપણે એક નહીં દરેક હાચા જે ભુવાજી હોય, સનાતન ધર્મને પ્રચાર કરતા હોય, હાચા માતાજીના સેવક હોય, આપણે દરેકનું આપણે સમર્થન કરીએ છીએ બરાબર. તો તમે લોકો વિરોધ કરવા સપોર્ટ કરો કે સમર્થન કરવાના સપોર્ટ કરો એ તમારે જોવાનું બરાબર. જેમ કે જો દરેક સિક્કાની 2 બાજુ હોય અને કહેવાય ને કે આ પૃથ્વી ઉપર 800 કરોડ માણસો છું બરાબર ને, 800 કરોડ માણસો હશે કદાચ બને કે લોકોની શકલો એક જેવી આવે પણ કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી નહીં આવે. ફિંગરપ્રિન્ટ દરેક વ્યક્તિની અલગ હોય. અહીંયા દુનિયાની અંદર કે જગત 800 કરોડ માણસો તો 800 કરોડના ખોપરો અલગ અલગ જ છે, બધાના ખોપરી અલગ અલગ જ છે, બધાના વિચાર એક જેવા ના જ હોય. એટલે જો જે નહીં માનવાવાળા નહીં માનવાના વિરોધ કરશી. વિરોધ કરવાવાળા લોકો આપણે પોતે મજબૂત કરો, આપણે શ્રદ્ધા મજબૂત કરવું. આપણી શ્રદ્ધાની લોકો પરીક્ષા કરે કે તમારી શ્રદ્ધા કેટલી સાચી દેવ પ્રત્યે, માતાજી પ્રત્યે કે ભુવાજી પ્રત્યે હોય યા કોઈ પણ વસ્તુ વ્યક્તિ પ્રત્યે હોય. જ્યારે વિરોધ થાય ત્યારે જ ખરેખર ખબર પડે કે આપણા કોણ ના પાકા કોણ. જ્યારે હારવાર ચાલતું થાય તો બધું લાગે કે બધા આપણા ફેવરમાં જ હોય. એટલે વસ્તુ આવી હશે. એટલે 800 કરોડ લોકો છે, બધાનો ખોપરો એક જેવા ના હોય, બધાના ફિંગરપ્રિન્ટો જેમ એક જેવી નથી, એમ દરેક માઇન્ડ એક ના હોય. વિરોધ કરવા લોકો વિરોધ કરી જવાના, એ લોકો એમનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. જે લોકો વિરોધના વિડીયો બનાવતા હોય, જો મારો કોઈ વ્યક્તિનો પર્સનલી કોઈનો વિરોધ નહીં, જેટલા લોકો માતાજીનો વિરોધ કર્યો, ભુવાજીનો વિરોધ કર્યો, એ વ્યક્તિઓનો હું વિરોધ નહીં કરતો બરાબર. એ લોકો આવું મળે, આપણે વ્યવસ્થિત વાતો કરીએ, એમને ચાય પીએ બરાબર. એમના વિચાર જોડે આપણે સહમત નહીં બરાબર. આપણા વિડીયોની બી ઘણા લોકો એવી કોમેન્ટ આવે લોકોની આ બધું ખોટું ધતિંગ છે બરાબર. આપણે એમના વિચારો સન્માન કરીએ, એ લોકો એમના વિચાર રજૂઆત કરે, આવા જે ધતિંગ કરતા હોય તો ધતિંગ કરતા અને આપણે આપણા વિચાર રજૂઆત કરીએ છીએ બરાબર. એટલે વ્યક્તિનો વિરોધ નહીં કરે, વ્યક્તિના વિચારનો વિરોધ કરી જાય. બાકી અમુક લોકો પેલા ચૂંટણીમાં તમે જોજો કે ભાજપ કોંગ્રેસમાં લોકો પક્ષ તો ચોરો લોકો અંદર પર્સનલ દુશ્મનાવટ કરી દેતા હોય છે. એટલે આપણે એવું નહીં કરવાનું. કોઈ વ્યક્તિ તમે કોઈના આગળ તમે કોઈને ગાર બોલો બરાબર તો ખરેખર શરમ એને ના આવી જાય, શરમ આપણને આવી જવા. કોઈ વ્યક્તિ આજે આપણને ગાર દે તો ગાર ખબરનારો ખરાબ ના કે આપણે બોલનારો ખરેખર કે આપણે કોઈ ગાર બોલીએ તો કે ખરેખર આપણા સંસ્કારોનું પ્રદર્શન કરી રહ્યા છીએ આપણે. એટલે જે લોકો વિરોધ કરતા હોય, આડી વાતો કરતા હોય, એ લોકો ખરેખર પોતાના સંસ્કારોનું પ્રદર્શન કરી રહ્યા હોય. વાણીની એક મર્યાદા હોય, વાણીનો એક સંયમ હોય. મનનો ફાવ એમ બોલતો તો દરેક ના આવડે, પણ એનો કોઈ મતલબ નહીં. એનાથી આપણે આપણી માનસિકતા બતાવી જાય છીએ તો ખરેખર આપણા વ્યક્તિ અંદર કેવા છીએ બરાબર. તો બીજો કોઈ સવાલ તમે પૂછો આપણે. નહીં, આજના જે સવાલ હતા એનો તમે સરસ જવાબ આપ્યો. તો સૌ ભક્તોને એક જ વાત કરવાની છે જે સાહેબે કીધું કે દુનિયાના સાનિધ્યમાં જાઓ
ના જાઓ એ તમારો પ્રશ્ન છે. કોઈ વિરોધ કરે ના કરે એ આપણને ખબર હોવી જોઈએ કે આપણી ભક્તિ કઈ જગ્યાએ સાચી છે અને આપણું કેટલા ટકા કામ થયું છે. તમે તો બહુ સમજદાર જ છો એટલે સમજી જ ગયા છો. આપણા સબસ્ક્રાઈબર હોય તો આપણો વિડીયો જોનારા વ્યક્તિઓ બધા બહુ હોશિયાર જ છે. આપણે પોતે કોઈ સંત મહાત્મા કે મોટિવેશનલ સ્પીકર છીએ ને આપણે ખાલી આપણા વિચારો વ્યક્ત કરીએ છીએ કે જે ખરેખર સનાતન ધર્મનો હિન્દુ દેવી દેવતાનો જે લોકોનું ભલું કરતા હોય એનો પ્રચાર કરતા હોય એમનો જે વિરોધ કરતા હોય આપણે તો એના વિશે આપણે લોકોને ખાલી આપણા વિચાર વ્યક્ત કરીએ કે આવું પણ કોઈ છે. શંકાનું સમાધાન થઈ જાય અને ખરેખર આવું હોય જ છે પણ તમે સુપ્રચારથી કાપી શકાય. કુપ્રચાર થતા આપણે અમુક સુપ્રચાર કરીએ આપણે. યસ સાચી વાત છે. તો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા અને કમેન્ટના અંદર જય માતાજી હર હર મહાદેવ જરૂર લખજો. જય માતાજી. મળીએ આપણા આવતા વિડીયોની અંદર.